ભજન સંહિતા 103 અને 2, 3 અને 4 કલામ. રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. તે તારા સગળા પાપને માફ કરે છે અને તે તારા સર્વ રોગને મટાડે છે. તે તારા આત્માને નાશથી બચાવે છે અને ઉત્તમ વસ્તુથી તે તારા મુખને તૃપ્ત કરે છે. રે મારા આત્મા, તું યહોવાના ઉપકાર ભૂલી ન જા. વહાલાઓ, દાઉદ ગીત કરતા આમ કહે છે પોતાના આત્માને, નહીં કે તે પ્રજાને, નહીં કે તે અન્ય લોકોને, નહીં કે તે વિશ્વાસીને, પણ તે પોતાના આત્માને કહે છે, હે મારા આત્મા, તું યહોવાના ઉપકારને ભૂલી ન જા. માત્ર ને માત્ર તેની જ મહિમા કર, તેમને જ માન સન્માન આપ. તે જ એકલો પ્રભુ ને આકાશ અને પૃથ્વીનો માલિક છે. અરે મારા આત્મા, તું યહોવાને સ્તુત્ય માન, તેના ઉપકાર તું ભૂલી ન જા. કેમ? બીમારીમાંથી પરમેશ્વર તને બહાર કાઢ્યું છે, તેના ઉપકાર ભૂલી ન જા. તકલીફમાંથી, સમસ્યામાંથી, પ્રોબ્લેમમાંથી તેમણે તમને બહાર કાઢ્યો છે. મારા આત્મા, તું તેને ભૂલી ન જા. વિશેષ કરીને ઈશ્વરે આપણા પાપના માફ કર્યા છે, તેને તું ભૂલી ન જા. ચંગાઈ આપી છે, છુટકારો આપ્યો છે, પડતી દશામાં મદદ કરી છે, લાચારની પ્રાર્થના તેને સાંભળી છે. રે મારા આત્મા, તું યહોવાના ઉપકાર ભૂલી ન જા. વહાલાઓ, આપણે દુનિયાના જ્ઞાન બાંટતા ફરીએ છીએ, વેચતા ફરીએ છીએ. ઘણી વાર આપણે લોકોના જીવનમાં દોખ્યું કરીને જોઈએ છે, એક નજર તેઓના જીવનમાં કરીએ છીએ. પણ દાઉદ આપણને એક શીખ આપે છે, એક સમજાવવા માંગે છે. ફર્સ્ટ વાત પોતાના આત્માને સમજાવવાની જરૂર છે, પછી બીજાને સમજાવવાની જરૂર છે. મારા આત્મા તો યહોવાના ઉપકારને ભૂલી ન જા. વહાલો, આજે તમારે ને મારે પોતાના આત્માને સમજાવવાની જરૂર છે, તું યહોવાના ઉપકાર ભૂલી ન જા. કેમ કે તેણે તારા સગળા પાપને માફ કર્યા છે, તેણે તારા સર્વ રોગને મટાડ્યા છે, તેણે તને ઉત્તમ વાનાથી તૃપ્ત કર્યા છે. વહાલાઓ, તેને છુટકારો આપ્યા છે, તેને ચંગાઈ આપી છે, તેના ઉપકારને તો ભૂલી ન જા. કાદવ અને કીચડમાં પડેલા હતા ત્યારે તે જીવતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને એમાંથી બહાર કાઢ્યા, તેના ઉપકાર ભૂલી ન જા. જ્યારે સહારો આપવાનું તારું કોઈ નહીં હતું ત્યારે ઈશ્વરે તને સહારો આપ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે તને મદદ કરી, તેના ઉપકાર તો ભૂલી ન જા. કેમ કે તે તારા સગળા રોગ મટાડે છે. આવું વચનદાર પ્રભુ તમને આશીષ કરે. ગોડ બ્લેસ યુ.